હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે થર્મોડાયનેમિક્સનો અભ્યાસ આગળ વધારીએ। આ અગાઉ આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં જરૂરી એવા પર્યાય માહિતી લીધી। પ્રણાલી શું છે, પ્રકરણ શું છે, તેના પ્રકારો વિશેનો પણ આપણે અભ્યાસ કર્યો। આજે આપણે અવસ્થા વિધેય સ્ટેટ ફંક્શન વિશે માહિતી મેળવશું। તો અવસ્થા વિધેય શું છે? તો કે પ્રણાલીના જે ગુણધર્મના મૂલ્યો ફક્ત અવસ્થા પર આધારિત હોય। અવસ્થાનો અર્થ શું છે મિત્રો? અહીં આગળ અવસ્થા એટલે પ્રારંભિક અને અંતિમ અવસ્થા, એટલે કે પ્રણાલીના ગુણધર્મોના મૂલ્યો જો પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધારિત હોય તો તેને અવસ્થા વિધેય તરીકે ઓળખવામાં આવે છે। અવસ્થા વિધેયમાં પ્રણાલીના મૂલ્યો જે છે, ગુણધર્મોના મૂલ્યો છે, તે ક્યારેય પદ્ધતિ પર આધારિત હોતા નથી। એટલે કે પ્રણાલીના ગુણધર્મોના જે મૂલ્યો ફક્ત પ્રણાલીની અવસ્થા પર આધારિત હોય, પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધારિત હોય તો તેને અવસ્થા વિધેય કહેવાય। નહીં કે અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ ઉપર તમે કઈ પદ્ધતિથી પ્રારંભિકમાંથી અંતિમ અવસ્થા સુધી પહોંચો છો એ પદ્ધતિ ઉપર પ્રણાલીના ગુણધર્મોના મૂલ્યો આધારિત હોતા નથી। તો આ પ્રકારના પ્રણાલીના ગુણધર્મોના મૂલ્યોને અવસ્થા વિધેય તરીકે ઓળખવામાં આવે છે। અવસ્થા વિધેય તરીકે આપણે ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે મુક્ત ઊર્જા, એન્થાલ્પી, એન્ટ્રોપી, આંતરિક ઊર્જા વગેરે આ બધા અવસ્થા વિધેય છે। પરંતુ આ બધા અવસ્થા વિધેયનો આપણે આ થર્મોડાયનેમિક્સ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે। તમારા માટે આ બધા શબ્દો છે, આ અવસ્થા વિધેય છે, એ તમારા માટે નવા છે। એટલે આગળ જતા આપણે આ ચેપ્ટરમાં મુક્ત ઊર્જા, એન્થાલ્પી, એન્ટ્રોપી, આંતરિક ઊર્જા વગેરે વિશેનો અભ્યાસ કરશું। તો દાખલા તરીકે આપણે વ્યવહારિક ઉદાહરણ દ્વારા સમજીએ કે આ અવસ્થા વિધેય શું છે। જેમ કે દાખલા તરીકે અહીંથી અહીંયા સુધીની માનવીય કે ઊંચાઈ, કોઈ નિશ્ચિત ઊંચાઈ h જેટલી ઊંચાઈ છે, પછી એ 30 ફૂટ હોઈ શકે, 50 ફૂટ હોઈ શકે, જે કોઈ ઊંચાઈ હોય, એક નિશ્ચિત કોઈ ઊંચાઈ છે। તો આ જે છે આપણું પ્રારંભિક સ્થાન છે, આ આપણું અંતિમ સ્થાન છે। આ થશે આપણું પ્રારંભિક સ્થાન અને આ થશે અંતિમ સ્થાન। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન એટલે કે h જેટલી ઊંચાઈએ પહોંચવા માટે mgh જેટલી સ્થિતિ ઊર્જાની જરૂર પડે। આ તમે સમજી શકો કે આ સ્થિતિ ઊર્જાનું મૂલ્ય mgh જેટલું હોય। દાખલા તરીકે માની લો કે આ h જેટલી ઊંચાઈ, માની લો કે આપણે ધારી લઈએ કે આ 50 ફૂટ જેટલી ઊંચાઈ છે। કોઈ એક બિલ્ડિંગ છે, માની લો કે એમાં મારે 50 ફૂટની ઊંચાઈ જવું છે, તો હું જુદી જુદી પદ્ધતિ અપનાવી શકું। દાખલા તરીકે આ બિલ્ડિંગમાં મારે h જેટલી અથવા તો 50 ફૂટ જેટલી ઊંચાઈ જવા માટે હું પગથિયા દ્વારા જઈ શકું અને લિફ્ટ દ્વારા જઈ શકું। પણ આ પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી પહોંચવા માટે પદ્ધતિ ઉપર આધારિત નથી, કારણ કે હું પગથિયા દ્વારા જાઉં કે લિફ્ટ દ્વારા જાઉં, સ્થિતિ ઊર્જાનું મૂલ્ય mgh જેટલું રહેશે, કારણ કે મારું દળ નિશ્ચિત છે અને ઊંચાઈ પણ નિશ્ચિત છે। એટલે કે આ પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી પહોંચવા માટે જરૂરી સ્થિતિ ઊર્જાનું મૂલ્ય નિશ્ચિત છે, એ પદ્ધતિ ઉપર આધારિત નથી। તો આમ સ્થિતિ ઊર્જા પણ શું થશે? અવસ્થા વિધેય થશે। તો આવી રીતે અવસ્થા વિધેય એટલે પ્રારંભિકથી અંતિમ અવસ્થા સુધી પહોંચવા માટે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય એ નિશ્ચિત છે, એ પદ્ધતિ ઉપર આધારિત હોતું નથી। તો આ રીતે આપણે જે કાંઈ આ બધા અવસ્થા વિધેયનો અભ્યાસ કરશું એ માત્ર ને માત્ર અંતિમ અને પ્રારંભિક અવસ્થા ઉપર આધારિત હશે। દાખલા તરીકે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય તો નિપજોનું મૂલ્ય અને એમાંથી આપણે પ્રક્રિયકોનું મૂલ્ય બાદ કરીએ એટલે આપણને જે તે આ અવસ્થા વિધેયનું મૂલ્ય પ્રાપ્ત થશે, કારણ કે એ માત્ર ને માત્ર અવસ્થા ઉપર આધારિત છે, નહીં કે પદ્ધતિ ઉપર। તો આ બધાને અવસ્થા વિધેય તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે અહીંયા મેં જેમ ઉદાહરણ આપ્યું એ પ્રમાણે કે 50 ફૂટ જેટલી ઊંચાઈ પહોંચવા માટે અથવા h જેટલી ઊંચાઈ પહોંચવા માટે
જરૂરી સ્થિતિ ઉર્જાનું મૂલ્ય mgh જેટલું નિશ્ચિત છે. એ પદ્ધતિ ઉપર આધારિત નથી, માત્ર ને માત્ર પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર આધારિત છે. તો આને અવસ્થા વિધેય તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે થર્મોડાયનેમિક્સમાં જે કાંઈ આગળ જતા આ બધા મુક્ત ઉર્જા, એન્થાલ્પી, જે કાંઈ ઉર્જાનો અભ્યાસ કરશું એ બધી અવસ્થા વિધેય છે. તો તમને એવો પણ પ્રશ્ન થાય કે માની લો કે કોઈ પ્રણાલીના ગુણધર્મના મૂલ્યો પદ્ધતિ પર આધારિત હોય તો તેને શું કહેવામાં આવે? તો તેને પથ વિધેય તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એને શું કહેશું? પથ વિધેય. તો પથ વિધેયને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ? તો કે પ્રણાલીના જે ગુણધર્મના મૂલ્યો પદ્ધતિ પર આધારિત હોય, પદ્ધતિ એટલે જેને આપણે પથ તરીકે ઓળખીએ છીએ, પર આધારિત હોય, તો તેને પથ વિધેય કહે છે. દાખલા તરીકે કાર્ય અને ઉષ્મા. વિદ્યાર્થી મિત્રો, કાર્ય છે એ અવસ્થા વિધેય નથી, એ પથ વિધેય છે. કારણ કે કાર્ય છે એ પદ્ધતિ પર આધારિત છે. હવે આ જ ઉદાહરણ આપણે આગળ વધારીએ. દાખલા તરીકે આ પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન છે એ હું પગથિયા દ્વારા જાઉં તો મારા શરીર દ્વારા થતું કાર્ય, અને લિફ્ટ દ્વારા જાઉં તો થતું કાર્ય જુદું જુદું હોવાનું. પદ્ધતિ બદલાની તો કાર્ય બદલાય. હું કોઈ એક સ્થાનથી બીજા સ્થાન સુધી હું ચાલીને જાઉં, સાયકલ દ્વારા જાઉં, બાઇક દ્વારા જાઉં, 4 વ્હીલ દ્વારા જાઉં, પદ્ધતિ બદલાય, કાર્યનું મૂલ્ય બદલાઈ જશે. એટલે કાર્ય છે એ પદ્ધતિ ઉપર આધારિત છે, પથ ઉપર આધારિત છે, નહીં કે અવસ્થા ઉપર. એટલા માટે કાર્ય, ઉષ્મા વગેરે પથ વિધેય થશે. હવે આપણે માહિતી મેળવશું માત્રાત્મક ગુણધર્મો અને વિશિષ્ટ ગુણધર્મો. તો માત્રાત્મક ગુણધર્મો એટલે શું? એક્સટેન્સિવ પ્રોપર્ટીઝ કોને કહેવામાં આવે છે? તો કે પદાર્થના કેટલાક ગુણધર્મો જથ્થા ઉપર આધારિત હોય છે, માત્રા ઉપર આધારિત હોય છે. પદાર્થના આવા ગુણધર્મોને માત્રાત્મક ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે. પદાર્થના કેટલાક ગુણધર્મો દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે. દ્રવ્યનો જથ્થો બદલાય એટલે ગુણધર્મોનું મૂલ્ય બદલાઈ જાય. તો આ પ્રકારના ગુણધર્મોને માત્રાત્મક ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે પદાર્થનું દ્રવ્યમાન. દ્રવ્યનો જથ્થો બદલાય એટલે દ્રવ્યનું મૂલ્ય બદલાઈ જાય, દળનું મૂલ્ય બદલાઈ જાય છે. કદ, જેમ દ્રવ્યનો જથ્થો બદલાય તો કદનું મૂલ્ય બદલાય. 1 લીટર પાણીનો કદ અને 20 લીટર પાણીના કદમાં દ્રવ્યનો જથ્થો જુદો જુદો હોય. 1 લીટર પાણી હોય તેમાં દ્રવ્યનો જથ્થો ઓછો છે, 20 લીટર પાણી છે તેમાં દ્રવ્યનો જથ્થો વધારે છે. તો દ્રવ્યનું મૂલ્ય બદલાય છે તો ગુણધર્મોનું મૂલ્ય એટલે કે કદનું મૂલ્ય બદલાઈ જાય છે. આમ કદ એ દ્રવ્યના જથ્થા પર આધારિત છે, દળ એ દ્રવ્યના જથ્થા પર આધારિત છે. તો આપણે તેને માત્રાત્મક ગુણધર્મો તરીકે ઓળખશું. તો આવા જેટલા ગુણધર્મો કે જે દ્રવ્યના જથ્થા પર આધારિત હોય, દ્રવ્યનું મૂલ્ય બદલાય, જથ્થાનું મૂલ્ય બદલાઈ જાય તો એનો ગુણધર્મોનું મૂલ્ય પણ બદલાય. આવા ગુણધર્મોને આપણે માત્રાત્મક ગુણધર્મો તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે પદાર્થનું દ્રવ્યમાન, કદ, ઉત્કલન બિંદુમાં વધારો અને ઠાર બિંદુમાં થતો ઘટાડો. વિદ્યાર્થી મિત્રો, આનો આપણે વધુ ડિટેલમાં માહિતી 12મા ધોરણમાં દ્રાવણ ચેપ્ટરની અંદર જોશું કે કઈ રીતે ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. આ કઈ રીતે માત્રાત્મક ગુણધર્મો છે એની વિશેની માહિતી આપણે દ્રાવણ ચેપ્ટરમાં લેશું. આ ઉપરાંત સર્જન એન્થાલ્પી, એન્ટ્રોપી, મુક્ત ઉર્જા આ બધા જ માત્રાત્મક ગુણધર્મો છે. એટલે કે દ્રવ્યનો જથ્થો બદલાતા એના ગુણધર્મોના મૂલ્યો બદલાઈ જાય છે. અને પદાર્થના એવા ગુણધર્મો કે જે દ્રવ્યના જથ્થા પર આધારિત ન હોય, માત્રા ઉપર આધારિત ન હોય, તો તેવા ગુણધર્મોને આપણે વિશિષ્ટ ગુણધર્મો, ઇન્ટેન્સિવ પ્રોપર્ટીઝ તરીકે ઓળખીએ છીએ. તો પદાર્થના જે ગુણધર્મો દ્રવ્યના જથ્થા પર આધારિત ન હોય પરંતુ બંધારણ ઉપર આધારિત હોય, ની લાક્ષણિકતા પર આધારિત હોય, કુદરતીનું જે બંધારણ છે એ બંધારણ પર આધારિત ગુણધર્મો હોય, નહીં કે દ્રવ્યના જથ્થા પર આધારિત. તો આવા ગુણધર્મોને આપણે વિશિષ્ટ ગુણધર્મો તરીકે ઓળખીએ છીએ. તો વિશિષ્ટ ગુણધર્મો એટલે એવા ગુણધર્મો કે જે પદાર્થના બંધારણ ઉપર આધારિત હોય
દ્રવ્યના જથ્થા ઉપર આધારિત ન હોય, માત્રા ઉપર આધારિત ન હોય, તો તેને વિશિષ્ટ ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે માત્રા બદલાય, દ્રવ્યનો જથ્થો બદલાય તો પણ આ ગુણધર્મના મૂલ્યો બદલાતા નથી. દાખલા તરીકે ઘન પદાર્થનું ગલનબિંદુ, કોઈ પણ ઘન પદાર્થ હોય એનો તમે ગમે એટલો જથ્થો લ્યો, એનું ગલનબિંદુ નિશ્ચિત છે. એટલે કે આપણે 1 મોલ બરફ લઈએ કે 5 મોલ બરફ લઈએ, એનું ગલનબિંદુ નિશ્ચિત છે 0°C. તમે 1 લીટર પાણી લ્યો કે 50 લીટર પાણી લ્યો, એનું ઉત્કલન બિંદુ નિશ્ચિત છે 100°C. એટલે કે આ ગુણધર્મો એવા છે કે જે જથ્થા ઉપર આધારિત નથી. વિશ્વમાં તમે ગમે ત્યાં જાઓ, આ ગુણધર્મોના મૂલ્યો બદલાતા નથી. વિશ્વમાં આપણે ગમે ત્યાં જઈએ, પાણીનું ઉત્કલન બિંદુ 100°C જ હોય. એટલે કે આ ગુણધર્મો છે એ બંધારણ ઉપર આધારિત છે, નહીં કે જથ્થા ઉપર આધારિત નથી. તો ગલનબિંદુ, પ્રવાહીનું ઉત્કલન બિંદુ, આ ઉપરાંત વહનશીલતા, તાપમાન, દબાણ, સ્નિગ્ધતા, પૃષ્ઠતાણ, pH, EMF, આ બધા વિશિષ્ટ ગુણધર્મો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અલગ 2 ગુણમાં ટૂંકનોંધ તરીકે પણ પૂછી શકાય કે માત્રાત્મક ગુણધર્મો એટલે શું, ઉદાહરણ આપો, અથવા તો વિશિષ્ટ ગુણધર્મો એટલે શું, ઉદાહરણ આપો, એ રીતે પૂછી શકાય. આ ઉપરાંત તમને તફાવત રૂપે પણ પૂછી શકાય, માત્રાત્મક ગુણધર્મો અને વિશિષ્ટ ગુણધર્મો. આ ઉપરાંત MCQ પ્રકારના પ્રશ્નોમાં પણ તમને એવું પૂછી શકાય કે નીચેના પૈકી કયો માત્રાત્મક ગુણધર્મ છે અથવા તો કયો વિશિષ્ટ ગુણધર્મ છે. તો થર્મોડાયનેમિક્સનો અભ્યાસ કરતા પહેલા આવા બધા નાની બાબતો ઉપરાંત તેના પર્યાયો, આ બધાથી પરિચિત થવું ખૂબ જરૂરી છે. હવે પછીના આપણે લેક્ચરમાં પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રમની માહિતી લેશું. આ ઉપરાંત આંતરિક ઉર્જા અને કાર્ય, આટલી બાબતોની માહિતી આપણી પાસે હોય પછી આપણે થર્મોડાયનેમિક્સના વિવિધ એવા અવસ્થા વિધેય, જે હમણાં આપણે વાત થઈ એન્થાલ્પી, એન્ટ્રોપી, સર્જન એન્થાલ્પી, મુક્ત ઉર્જા, આ બધા વિશેની માહિતી આપણે પછી મેળવી શકીએ.